અમેરિકાથી ભારતનો દીકરો પોતાના જ લગ્નની શરણાઈઓ સાંભળવા વતન આવવા નીકળે અને રસ્તામાં જ કુદરતનો એવો કહેર વરસે તે ક્યાં ખોવાઈ જાય તેની કોઈને જાણ પણ ન રહે. સુરતના એક લાડકવાયા દીકરાના લગ્નના ઓરતા અને મધમત્તી કંકોત્રીઓ વચ્ચે આજે કેવું રહસ્યમય અને દર્દનાક મૌન છવાઈ ગયું છે, જેનો સન્નાટો સીધો અમેરિકાના એ બર્ફીલા તોફાન સુધી પહોંચી જાય છે. 3 દિવસથી ફોન બંધ છે. પરિવારની આંખો રડી રડીને પથ્થર થઈ ગઈ છે અને રસ્તો જોતા જોતા શ્વાસ ગરમ થઈ રહ્યા છે. શું આ હિમવર્ષામાં આપણો કોઈ પોતાનો ફસાઈ ગયો છે? આ એક એવો સવાલ છે જેને અત્યારે આખા સુરત અને અમેરિકાના ગુજરાતી સમાજને હચમચાવી દીધો છે. અને આજે આપણે આ જ હૃદયદ્રાવક સત્ય વિશે જાણીશું. મિત્રો, કુદરત ક્યારેક એટલી ક્રૂર બની જાય છે કે માનવીના તમામ સપનાઓ એક પળમાં બરફની ચાદર નીચે દબાઈ જાય. વાત છે 22 થી 24 ફેબ્રુઆરી એ ભયાનક વિન્ટર સ્ટોર્મની, જેણે અમેરિકાના ઉત્તર પૂર્વ ભાગમાં એવું તાંડવ મચાવ્યું કે જિંદગી થંભી ગઈ. આ તોફાન માત્ર પવન અને બરફ પૂરતું નહોતું, પણ અનેક પરિવારો માટે આફત બનીને આવ્યું. આ તોફાની પવનની વચ્ચે સુરતનો એક યુવાન, જેનું નામ અત્યારે સુરતના દરેક સોફા અને શેરીઓમાં ચર્ચાઈ રહ્યું છે, તે પોતાના લગ્ન માટે ઇન્ડિયા આવવા ઘરેથી નીકળ્યો. તેના લગ્ન આવતી 6 માર્ચ 2026ના રોજ નિર્ધારિત છે. ઘરમાં ખુશીઓનો માહોલ, મંડપની તૈયારીઓ થઈ રહી છે અને માતા પિતા પોતાના દીકરાને વરરાજો બનેલો જોવા માટે કાગ ડોળે રાહ જોતા હતા. પણ 23 ફેબ્રુઆરીનો દિવસ, જ્યારે આ તોફાન તેની ચરમ સીમાએ હતું, ત્યારે દીકરાનો છેલ્લો ફોન આવ્યો. એ એરપોર્ટ જવા માટે નીકળ્યો. ત્યારબાદ બધું જ શાંત. તેનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો અને 3 દિવસ વીતી જવા છતાં તેનો કોઈ પત્તો લાગતો નથી. જરા કલ્પના કરો એ માતા પિતાની વેદનાની, જેણે પોતાના હાથે દીકરાના લગ્નની કંકોત્રીઓ વહેંચી છે અને આજે તે જ હાથે ભગવાન પાસે દીકરાની સલામતીની પ્રાર્થના કરી રહ્યા છે. અમેરિકામાં ન્યુયોર્કથી લઈને મેઇન સુધી લગભગ 2 થી 3 ફૂટ જેટલી હિમવર્ષા થઈ છે. 6.5 લાખથી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી અને 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી. આ તોફાન એટલું પ્રચંડ હતું કે રસ્તાઓ પર દ્રશ્યતા શૂન્ય થઈ ગઈ. સુરતનો આ યુવાન જ્યારે એરપોર્ટ જવા નીકળ્યો હશે, ત્યારે કદાચ તેને અંદાજ પણ નહીં હોય કે આ રસ્તો આટલો લાંબો અને અંધકારમય બની જશે. પરિવારને ડર છે કે ક્યાંક તેની ગાડી બરફમાં ફસાઈ તો નહીં ગઈ હોય ને, કે પછી નેટવર્ક જામ થવાના કારણે તે એરપોર્ટ પર પહોંચ્યો હશે કે કેમ, તે સલામત હશે કે કેમ, તેનો સંપર્ક નથી કરી શકાતો. જોકે સત્તાવાર રીતે હજુ સુધી કોઈ સાચી માહિતી મળતી નથી, પણ ગુજરાતી સમાજના વોટ્સએપ ગ્રુપ અને સોશિયલ મીડિયા પર આ ચિંતા વ્યાપી ગઈ છે. 2022માં દોસ્તો આવી જ એક દુઃખદ ઘટના બની હતી. ડીંગુચાનો એક આખો ગુજરાતી પરિવાર અમેરિકા કેનેડા બોર્ડર પર બરફમાં થીજી ગયો હતો. એ જૂની યાદો આજે આ પરિવારને અને દરેક ગુજરાતી પર જખમો તાજા કરે છે અને મીઠું ભભરાવાનું કામ કરે છે. આખા અમેરિકામાં અત્યારે ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ન્યુયોર્ક અને નેવાર્ક જેવા એરપોર્ટ પર સેંકડો મુસાફરો અટવાયેલા છે. સુરતનો આ પરિવાર અત્યારે અમેરિકામાં વસતા તમામ ગુજરાતી ભાઈ બહેનોને અજીજી કરી રહ્યો છે કે જો કોઈને પણ તેમના દીકરા વિશે માહિતી મળે તો તરત જ તેમનો સંપર્ક કરે અથવા અમારા વોટ્સએપ નંબર ઉપર સંપર્ક કરજો. ઇન્ડિયન કોન્સ્યુલેટ અને મિસિંગ પર્સન નેટવર્કની પણ મદદ લેવામાં આવી રહી છે. એક બાજુ લગ્નનું ઘર છે અને બીજી બાજુ ન કહી શકાય તેવી પરિવારની વેદનાનો સન્નાટો. લગ્ન માટે લીધેલા નવા કપડાં અને દાગીનાઓ આજે એક ખૂણામાં પડ્યા છે અને દરેકની નજર માત્ર ઘરના દરવાજે ટકેલી છે. શું એ દીકરો 6 માર્ચે વરરાજો બનીને મંડપમાં આવશે? આ સવાલનો જવાબ અત્યારે અમેરિકાના એ ભયાનક બર્ફીલા તોફાનની અંદર ક્યાંક દબાયેલો છે દોસ્તો.
આ સમાચાર સાંભળનારા દરેક વ્યક્તિની આંખમાં આજે આંસુ છે, કારણ કે આ માત્ર એક પરિવારનો દીકરો નથી, પણ આપણા ગુજરાતનું સંતાન છે. અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે આ યુવાન સહી સલામત મળી આવે અને તેના ઘરમાં ફરીથી શરણાઈના સૂર સંભળાય. જો તમે અમેરિકામાં હો અથવા ત્યાં તમારા કોઈ ઓળખીતા હોય તો આ વિડીયો તેમના સુધી પહોંચાડજો. કદાચ તમારી એક નાની મદદ આ પરિવારના અંધકારમય જીવનમાં ફરીથી ઉજાસ લાવી શકે છે. આ માત્ર સમાચાર નથી, પણ એક પરિવારની જિંદગી અને આશા વચ્ચે લટકતી ઉમ્મીદ છે. દોસ્તો, આ સમાચારનો અંત અમે ભીની આંખે એક આશા સાથે કરીએ છીએ કે આ બરફ ઓગળતાની સાથે જ ખુશીઓના સમાચાર પણ વહેતા થાય. તમે પણ આપણા અમેરિકા રહેતા તમામ ભાઈ બહેન સુધી આ વિડીયો શેર કરજો અને પુણ્યના કામમાં મદદરૂપ થજો. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.